વડોદરાથી માત્ર 200-300 રૂપીસમાં એક પરફેક્ટ 1 ડે સ્પિરિચ્યુઅલ જર્ની કરીએ, એ પણ એશિયાની સૌથી મોટી ભગવાન ગણપતિના ફેસનું ટેમ્પલમાં શ્રી ગણેશજીના દર્શન સાથે. હેલો એવરીવન, હું છું આર્ચી પટેલ, યોર ટ્રાવેલ હોસ્ટ એન્ડ દોસ્ત, અને આજે હું તમને લઈ જવાની છું ગુજરાતના એક ખૂબ જ સ્પેશિયલ ડેસ્ટિનેશન પર, મહેમદાબાદ સિદ્ધિવિનાયક ટેમ્પલ. મારી જર્ની સ્ટાર્ટ થઈ વડોદરા રેલવે સ્ટેશનથી. સવારે 7:15ની ગુજરાત ક્વીન એક્સપ્રેસ પકડી. ટિકિટ પ્રાઇસ માત્ર 45 રૂપીસ પર પર્સન હતી. ઓનેસ્ટલી કહું તો ટ્રેન ટ્રાવેલ એક અલગ જ વાઇબ આપે છે. સવારની ઠંડી હવા, વિન્ડોની બહારના ગ્રીન ફાર્મ્સ. લગભગ 1.5 અવરમાં અમે મહેમદાબાદ રેલવે સ્ટેશન પહોંચી ગયા. હવે સ્ટેશનથી સિદ્ધિવિનાયક ટેમ્પલ સુધી પહોંચવાનું ખૂબ જ ઇઝી છે. સ્ટેશનની બહારથી તમે રિક્ષા શેર કરી શકો છો. અમે શેર રિક્ષા લીધી, માત્ર 20 રૂપીસ પર પર્સન લીધા અને પહોંચી ગયા સીધા મંદિરે. આ મંદિર ગુજરાતનું ખૂબ જ ફેમસ મંદિર છે. હવે થોડી ઇન્ટરેસ્ટિંગ વાત કરીએ આ સિદ્ધિવિનાયક ટેમ્પલની હિસ્ટ્રી વિશે, કારણ કે આ મંદિરની કહાની પણ ખૂબ સ્પેશિયલ છે. આ મંદિરનું ફાઉન્ડેશન 9 માર્ચ 2011ના દિવસે થયું હતું અને આ મંદિર દેવનગરી એરિયામાં વાત્રક નદીની નજીક મહેમદાબાદમાં લોકેટેડ છે. મંદિરનું કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થયા પછી 5 ફેબ્રુઆરી 2014માં એની પ્રાણ પ્રતિષ્ઠા સેરેમની રાખવામાં આવી હતી. આ મંદિરનું આર્કિટેક્ચર પણ ખૂબ યુનિક છે. મંદિરની લેન્થ 120 ફીટ, વિડ્થ 84 ફીટ અને હાઇટ લગભગ 71 ફીટ સુધીની છે. અને ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ પણ છે કે આ મંદિર બનાવવા માટે ઓસ્ટ્રેલિયન ફેરો સિમેન્ટ ટેકનિકનો યુઝ કરવામાં આવ્યો છે. આ ટેકનિકથી સ્ટ્રક્ચર ખૂબ સ્ટ્રોંગ અને ડ્યુરેબલ બને છે, એટલે જ આ મંદિરનું ડિઝાઇન પણ અલગ અને યુનિક છે. સવારનો ટાઈમ હોવાથી અમને એક મોટો બેનિફિટ થયો. મંદિરમાં લાઈન બહુ મોટી હતી નહીં, તો અમે શાંતિથી દર્શન કર્યા. મંદિરમાં દર્શન કરીને થોડીવાર મંદિરમાં જ બેઠા. પછી અહીં ગણપતિના ઉંદરને લોકો કાનમાં એમની વિશ કહેતા હતા. અને નીચે જઈએ એટલે મસ્ત અહીં 12 જ્યોતિર્લિંગ બનાવ્યા છે, એના દર્શન કર્યા. અને સામે ઘીનું દાન પણ કરે છે લોકો અખંડ દીવા માટે. અને અહીં દિવાલ પર સિક્કો ચોંટાડે છે. આઈ ડોન્ટ નો વાય, બટ ખબર નહીં. એના પછી બીજા દેવી દેવતાના દર્શન કર્યા. અને અહીં આખા વર્લ્ડમાં જેટલા યુનિક ગણપતિ છે એના પણ દર્શન કર્યા. હવે દર્શન કર્યા પછી ઓબ્વિયસલી ભૂખ લાગવાની જ હતી. મંદિરના કેમ્પસમાં એક કેન્ટીન પણ છે. એક પાણીપુરી, અહીં અમે પાણીપુરી, ઢોસા અને પાપડીનો લોટ ટ્રાય કર્યો. ટેસ્ટ સારો હતો. પ્રાઇસની વાત કરું તો થોડું ડબલ પ્રાઇસમાં છે, બટ જો તમને અફોર્ડેબલ ના લાગે તો તમે બહારથી પણ ફૂડ ખાઈ શકો છો, કાં તો તમે ઘરેથી પણ સ્નેક્સ પેક કરીને લાવી શકો છો. મંદિરની બાજુમાં જ એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા છે. અહીંયા એલિફન્ટ સ્ટેચ્યુ સાથે એક સ્મોલ વોટરફોલ સ્ટ્રક્ચર બનાવ્યું છે, જે ફોટોગ્રાફી માટે એકદમ પરફેક્ટ સ્પોટ છે. અમે થોડો ટાઈમ અહીં બેઠા, વિડીયો શૂટ કર્યું અને થોડીવાર નેચર એન્જોય કર્યું.
થોડી વાર પછી પાછા મંદિર તરફ ગયા અને જોયું તો લાઈન બહુ જ મોટી થઈ ગઈ હતી. ત્યારે રિયલાઇઝ થયું સારું થયું અમે સવારે વહેલા આવી ગયા. થોડી ફોટોગ્રાફી કરી. અને હવે ટાઈમ થયો વડોદરા પાછા જવાનો. ટેમ્પલથી સ્ટેશન સુધી રિટર્નમાં પણ શેર રિક્ષા લીધી. આ વખતે તો ખાલી 15 રૂપીસ પર પર્સન પડ્યું. સ્ટેશન પહોંચીને રિટર્નની 2:30ની ઇન્ટરસિટી ટ્રેનમાં ટિકિટ લીધી. 45 રૂપીસની ટિકિટ પડી ફરી. લગભગ 3:30 સુધીમાં તો અમે વડોદરા પહોંચી પણ ગયા. કરન્ટલી રેલવે લાઇન પર કામ ચાલુ હોવાથી ટ્રેન બાજવા સ્ટેશન પર ઊભી રહે છે. બટ અહીંથી વડોદરા ખાલી 7 કિલોમીટર જ દૂર છે. અહીંથી તમને રિક્ષા આરામથી મળી જશે. બાકી તો તમે વડોદરા ડાયરેક્ટ ઉતરી શકો છો. અને અહીંયા મેં મારો બ્લોગ એન્ડ કરું છું. તો ચલો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં નવા ડેસ્ટિનેશન સાથે. ટિલ ધેન કીપ સ્માઇલિંગ, કીપ એક્સપ્લોરિંગ. બાય.